દોસ્તો, માતા માટે એમ કહેવાયું છે ને કે જનની જણ તો ભગત જણ, કા દાતાર કા સુર, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશ તારો નીર. પણ દોસ્તો, જ્યારે પ્રભુજી સમાન મંદબુદ્ધિનો દીકરાને માતા જન્મ આપે છે ત્યારે આખી જિંદગી માતાને કામ કરી અને દીકરાને સાચવો પડતો હોતો હોય છે. અને દોસ્તો, એમ કહી શકાય ને કે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય પણ જ્યારે મંદબુદ્ધિનો દીકરો છે તો આખી જિંદગી માતાને સાચવી અને એમનું ભરણ પોષણ કરવું પડતું હોતું હોય છે. દોસ્તો, આજે એક એવા દાદીની કહાની તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યો છું. દાદીનું નામ જીવીબેન છે કે જેઓ શાકભાજી વેચી અને પોતાનું ભરણ પોષણ કરે છે અને સાથે સાથે 40 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે એમનું પણ ભરણ પોષણ કરે છે. પણ દોસ્તો, એમ કહી શકાય ને કે વરસાદની સિઝનમાં દાદીનું ઝૂંપડું કે જે પડી ગયું છે અને આ ઝૂંપડું પડી જવાના લીધે હાલમાં દાદીને રહેવામાં તકલીફ પડે છે. તો દોસ્તો, તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરજો. તમારો નાનો એવો સપોર્ટ, તમારો નાનો એવો કોન્ટ્રીબ્યુશન કે આજે નિરાધાર નિસહાય દાદી અને મંદબુદ્ધિનો દીકરો છે કે જેમને આપણા બધાના જ સપોર્ટથી રહેવામાં હાલાકી નહીં પડે. તો બસ દોસ્તો, વિડીયોને જોયો હોય તો તમારાથી બનતો સપોર્ટ કરજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો, જેમનાથી આવનારા સમયમાં દાદીને રહેવામાં તકલીફ નહીં પડે અને સારી રીતે રહી શકે. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો. દોસ્તો, વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે દાદી છે કે જેઓ આ ખરાબ છાપરામાં રહે છે અને એમ કહી શકાય ને કે છાપરામાં બધી જ બાજુથી પાણી પડે છે અને આ પાણી પડવાના લીધે આજે દાદીમાને અહીંયા રહેવા માટે કંઈ નથી. અને સાથે સાથે એમ કહી શકાય ને કે 40 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે અને આ મંદબુદ્ધિના દીકરાને સાચવવાને સાથે સાથે શાકભાજી વેચીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. પણ આ વધારે પડતા વરસાદના કારણે એમ કહી શકાય ને કે છાપરું તૂટી ગયું છે અને છાપરું તૂટી ગયું છે જેમના લીધે એ અહીંયા રહી નથી શકતા અને આખા ઘરમાં પાણી પડે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે દાદી અહીંયા રહે છે અને કેવી પરિસ્થિતિ સાથે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો તમને બધાને જ અપીલ કરી કે તમારથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. તમારો 100-200 રૂપિયાનો સપોર્ટ કે જે આજે નિરાધાર નિસહાય વિધવા દાદી છે અને સાથે સાથે મંદબુદ્ધિનો દીકરો છે જેમને રહેવામાં નહીં તકલીફ પડે અને આવનારા સમયમાં એમનું છાપરું બનાવી શકાય. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો. મારું છાપરું પડી ગયું છે સાહેબ અને મેં પાણી પડે છે. હું અત્યારે બીજાના ઘરમાં રહેવા ગઈ છું. તો આટલો સહારો તમે જો કરો તો બહુ સારું અને તમને મારા આશીર્વાદ બહુ મળશે મારા છાપરાના. અને આમાં અમારી આ મજબૂરી મારી આ દયા તમને કરું હું દયા. તો મને આટલું કરી આલો આ છાપરાનું. અને મારું છાપરું નથી, હું બીજાના ઘેરે રહેવા જઈશું. ઓળખીતાના ઘેર હતા બચારા લોકોના, તે આપ્યું છે મને રહેવા. હમણે અચામાં હું અઠવાડિયાથી હું બહુ તકલીફ કરું છું. એક અઠવાડિયું આ વરસાદ ચાલુ થયો ત્યારે મારી તકલીફ બહુ છે મને. અને કામ ધંધોય બંધ થઈ ગયો. હું થોડુંક લાવીને વેચતી હતી તે વેચવાનું બંધ થઈ ગયું છે. મારો મોટો બાબો હતો, રડનારો, કમાતો હતો, એ ગુજરી ગયો. બહુ ગુજરી જાય સાહેબ. અને અત્યારે મને તકલીફ તો ઘણી છે. હવે મારાથી કામ થતું નથી, કંઈ બી નહીં થતું કામ. તો એક મનબુદ્ધિનો છોકરો છે એને પારવાનો છે. તો વળી તમારી મહેરબાની, તમે બહુ સાથ આલો તો તમને બહુ ભગવાન તમને ઘણું આવશે. દાદી, શું નામ છે તમારું? મારું નામ જીવીબેન છે. જીવીબેન. દાદી, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારો દીકરો જ છે. પરિવારમાં બહુ ને દીકરો ગુજરી ગયા. આ બીજું વરસ દાયરું છે એનું. બીજું શું શું તકલીફ પડે દાદી? એક તકલીફ મારી શરીરની છે, મને ગેસ થાય છે. નાનો પેલો જે છોકરો છે મનબુદ્ધિનો એ પણ માંદો છે, એની પણ દવા ચાલે છે સરકારીની. મજબૂરી છે, બહુ મજબૂરી છે. શું મજબૂરી છે દાદી? આ ધંધો નહીં થતો મારાથી. શું કામ કરો તમે? આ કંઈ ભાજીપાલો વેચતા હતા અમે ચોકડીએથી લાવી, પણ હવે આ વરસાદમાં ક્યાં લેવા જવું. દાદી, ઘર ગુજરાન કઈ રીતે ચલાવો? આ પાસે થોડું બસેર લાવીને વેચતી હતી 5 મેથી ધાણા એવું. તો હવે આ વરસાદ થવા માંડ્યો ત્યારની હું ઘરે બેઠી છે. કંઈ અને અનબુદ્ધિનો છોકરો હોય એને કંઈ મુકાતો નહીં, એ ભૂલી જાય છે ગમે ત્યાં જાય તો. કેટલા વર્ષનો દીકરો છે? એ તો 40 વર્ષનો છે. આટલા વર્ષ મેં બધું ગુજારણ કરી એની. 40 વર્ષથી દીકરાને સાચવો છે? હા,
40 વર્ષથી અઘરું અને અત્યારે હવે પેલો છોકરો હતો ને થોડોક ફેંગી ગુજરી ગયો, વહુનો છોકરો બે, તે ત્યારની વાતનું વધારે તકલીફ પડવા માંડી. અત્યારે હવે આવી રીતે ચલાવીએ છે અમારું ગુજારણ. અને દાદી સમજી શકું કે આજે મંદબુદ્ધિનો દીકરો છે, સાથે સાથે તમારી ઉંમર કેટલી છે દાદી? મારી ઉંમર તો 60 ઉપર થઈ ગયું હશે. 60 વર્ષનું. આ ઉંમરે પણ કામ કરવું પડે, અઘરું થઈ જાય હા, દાદી? હું કામ કરીને જ ખાઉં છું.